નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુરજ લુહાર અને આપ જોઈ રહ્યા છો મા ન્યૂઝ લાઈવ। દર્શક મિત્રો, આ ખડી બામભણકાનો જે રોડ છે એ એકલ બામભણકાનો જે રોડ છે એ ઘણા વર્ષોથી જે છે આના માટેના પ્રયાસો ચાલુ હતા। લગભગ 48 વર્ષથી જે છે એ આ રોડ માટેના પ્રયાસો ચાલુ હતા અને અત્યારે જે છે આ રોડની મંજૂરી મળી ગઈ છે, તેમજ કામ જે છે એ પણ ચાલુ થઈ ગયું છે। એટલે ટૂંક સમયમાં જ જે છે આ રોડ બની જશે, જેનાથી જે છે એક ખડીરનો જે રસ્તો હતો, ખડીર જે છે આપણે ભચાઉ તાલુકામાં આવે છે, તો ભચાઉ તાલુકામાં જવા માટે ખડીરમાંથી રાપર જવું પડતું લોકોને। એ રાપર જે છે 100 કિલોમીટર થાય છે અને રાપરથી પાછું જે છે ભચાઉ જવું જોતું હતું, એટલે 160 કિલોમીટર આવા જવાનું, 320 કિલોમીટર। એટલે લોકોને જે છે કોઈ પણ દાખલો પણ કઢાવવો હોય તો એના માટે જે છે 2 દિવસ જેટલો ટાઈમ જતો હતો, સમય જતો હતો, જેના કારણે જે છે ખડીરના લોકો જે છે ખૂબ જ હેરાન હતા। તો આ રસ્તો બનવાથી એમને જે છે અંતર ખૂબ જ ઓછું થઈ ગયું છે। તો એમનામાં કેવી ખુશી છે અને શું લાગણી છે એમનાથી આપણે જાણવાની કોશિશ કરીશું। આપણે જે આ રોડ જે છે બની ગયો, કેવી ખુશી છે આપણે? ઘણી ખુશીની વાત છે કે અમારા બાપ દાદા વર્ષોને અમારા દાદાઓની સપનું હતું કે અમે અહીંયાથી પારા જોડાઈએ। અમારા જે સામાજિક વ્યવહાર છે બધા એ અમારા વાગડથી ચોબારી, ભચાઉ, કડોલ આ બાજુના જે વ્યવહાર હતા અને વર્ષોથી અમે વિખોટા હતા। જે ભચાઉ તાલુકો અમારો ભચાઉ હોય અને રહેવાનું અમારે ખડીર, એટલે 160 કિલોમીટર ફરીને જવું પડતું। અમે ખાલી એક સામાન્ય કામ નું કામ લઈને જઈએ તો હું 12:30 વાગે અહીંયા પહોંચીએ। અહીંયાથી પહોંચીએ એટલે અમારા ઓફિસના કામ બધા બંધ થઈ જાય, એટલે સાંજના 3 વાગે અમારો વારો આવે। વારા આવ્યા પછી અમારે રાત રોકાવવું પડતું। એટલે વર્ષોથી અમારો એક નાનો પ્રશ્ન હોય રાશન કાર્ડનું એટલે સામાન્ય પ્રશ્ન કહેવાય, એ કામ માટે અમારે રાત રોકાવવું પડતું। અને બીજા આવા તો અનેક મુશ્કેલીઓ હતી અમારી, હાથ બાર હોય કે મામલતદારના કામ હોય, અનેક કામો અમારા અટકતા। અને બીજા કાંઈક પણ સામાજિક પ્રશ્ન હોય અમારે ચોબારી અમારો બધાનું થાય, અમારો સામાજિક વ્યવહાર બધો ઊંઘ થાય। આ ખડીરનો વ્યવહાર મોટે ભાગે વાગડથી છે, એટલે આ વાગડના વ્યવહારમાં અમારે ઘણી બધી મુશ્કેલીઓ આવતી। એટલે વર્ષોથી અમારા દાદાઓની પણ માગણી હતી અને અમારો સપનો અત્યારે સાકાર થતો અમને દેખાય છે અને થઈ જ ગયો। જો કે માટીકામ પૂર્ણ થયો અને હવે ભવિષ્યમાં 1.5 વર્ષમાં આ કામ થઈ જશે, એટલે અમે 1 કલાકમાં ખાલી વાગડ ભચાઉ સુધી પહોંચી શકશું। અત્યારે કેટલું અંતર થાય છે અહીંયાથી તમારે ભચાઉ જવું હોય? અત્યારે અહીંથી અમારે ખડીર મતલબ ગણેશ્વર અમારું ગામ, અમારા ગામથી જ ભચાઉ જવું હોય તો 59 કિલોમીટર થાય। આમ અમારે ફરીને જતા તો 160 કિલોમીટર થતું। શું કહેશો આ રોડ બન્યો એ વિશે? રોડ બન્યો બહુ સારો કામ થયો, સામાજિક રીતે બધાને વાગડમાં પરિચય છે એને માટે સારો કામ થયો। આ રોડ બનવાથી શું ફાયદો થશે? ફાયદો બસ વિકાસ થશે, મજૂરી કામ કોઈને કંપનીમાં કોઈ માણસોને જવું જઈ શકશે, અને પહેલાં તો બહુ સેંટો હતો, કોઈ આવી નહોતા શકતા। આજે અમારા પરિવાર માટે અને આખા ખડીર વિસ્તાર માટે, ભચાઉ તાલુકા માટે, ચોબારી, ભરૂડિયા, ખડી ગાંધીના બધા ગામો માટે ખૂબ આનંદનો દિવસ। કારણ કે આ એક 50 વર્ષોથી અટકેલો પ્રશ્ન હતો કે આ રોડ બને એકલ બામભણકા। કારણ કે ખડીર વિસ્તાર ભચાઉ તાલુકાના ગામો હોય, તાલુકામાંથી આવવું હોય તો 160-70 કિલોમીટર ફેરવતો, હવે માત્ર 60-70 કિલોમીટર થઈ ગયું। તો આજે જે તમે ફોટો જોયો, મારા દાદા સ્વર્ગસ્થ કેશુભા બાપુ 1972થી 79 તાલુકા પંચાયત ભચાઉના પ્રમુખ હતા। એ દરમિયાન એમને અછતમાં રોડનું કામ કરાવેલું અને 1976માં તેઓ દ્વારા અહીં નારેલ વધેરી અને પહેલી બસ અહીંયાથી એકલ બામભણકારની ચાલુ કરાવેલી ધોળાવીરા માટેની। અને ત્યારબાદ અભયારણ્યના કારણે વર્ષોથી આ રોડ બંધ થઈ ગયેલો, રોડનું અસ્તિત્વ પણ પૂરું થઈ ગયું હતું। ત્યારે હું જ્યારે ધારાસભ્ય તરીકે રાપરમાંથી મારા પિતાજીને લોકોએ ચૂંટીને મૂક્યા, આશીર્વાદ આપ્યા અને વિશેષ ખડીરના લોકોએ તો ખૂબ આશીર્વાદ આપ્યા। ત્યારે અમારી એક સતત પ્રયાસ હતો કે અમારા દાદાનું પણ સપનું હતું અને ખડીર વિસ્તારનો પણ અમારો જે એક અનેરો પ્રેમ છે, લાગણી છે, એના કારણે કે આ ગમે એમ રોડ બનવો જોઈએ। ત્યારે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પ્રધાનમંત્રી બન્યા, જેમ આપણી ચોબારી કેનાલની પરમિશન મળી અભયારણ્યની, એવી જ રીતે આ રોડની પણ પરમિશન આપી, એના માટે ખૂબ હૃદયપૂર્વકનો આભાર માની એટલો ઓછો છે। ખડીર વિસ્તારને આ રોડ બનતા શિક્ષણ હોય, આરોગ્ય હોય કે આર્થિક ક્ષેત્ર હોય, દરેક ક્ષેત્રે ખૂબ મોટો ફાયદો થશે। એ ખૂબ અમારા માટે આજે આનંદનો વિષય છે। રાજાભાઈ, અભયારણ્યના હિસાબે આપને ખૂબ તકલીફ પડી છે આ મંજૂરી માટે? જ્યારે કોઈ રોડ કાઢવો હોય એટલે અભયારણ્યના કાયદા એ ખૂબ સ્ટ્રીક હોય છે, ખૂબ કડક હોય છે, એની કોઈ રીતે પરમિશન નથી મળતી। આપ બધા જાણીએ છીએ 2014 પહેલાં જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર હતી તો રાપર સુધી વહેલા પાણી આવી ગયા હતા નર્મદાના, પણ ભચાઉ તાલુકામાં નર્મદા કેનાલી રણમાંથી અભયારણ્યમાંથી નીકળતી હોય ત્યારે ત્યારની કોંગ્રેસની સરકારે પરમિશન ના જ આપી તો ના જ આપી। પણ આ કહેવાય ને, પબ્લિક માટે જો કોઈ વિચારતું હોય તો જ કામ થઈ કે ત્યારે નરેન્દ્રભાઈ 2014માં જ્યારે દેશના પ્રધાનમંત્રી બન્યા અને 8મા જ દિવસે એ કેનાલ કાઢવાની
પરમિશન આપી ત્યારથી આ રોડ બનવાના પણ એક પ્રયાસોનો અમને વેગ મળ્યો કે જો કેનાલની પરમિશન મળી તો રોડની પણ મળશે. તો કેનાલ પ્રાયોરિટી હતી, પાણીથી ખેડૂતોને ખૂબ ફાયદો થાય, તો એની પરમિશન મળી ગઈ. ત્યારબાદ આ રોડ માટે પણ સતત અમારી માન્ય મોદી સાહેબને, ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી અને સાંસદ શ્રી વિનોદભાઈ અને ભાજપાના સૌ આગેવાનોની સતત રજૂઆત હતી અને મોદી સાહેબે આ અભયારણ્યની મંજૂરી અપાવી. એના કારણે જ આ રોડ બની શક્યો છે. હાલ જે છે એ ધોળાવીરાને પણ વિશ્વ ધરોહરમાં જાહેર કરેલ છે, તો ભવિષ્યમાં ધોળાવીરાનો કેવો વિકાસ થશે? અત્યાર સુધી ખડીર એટલે એવો મુલક કે જે રણની વચ્ચે આવેલો એક બેટ 12 ગામનો, તો એક એમ કહેવાતું કે બધાથી પાછળ રહી ગયો હોય કે થોડોક આમ સાઈડમાં રહી જતો હોય કે વિકાસની દ્રષ્ટિએ, એવો વિચાર હતો. આજે આ મોદી સાહેબના વિઝનના લીધે ખડીર એ સેન્ટર બની ગયું. આજ કચ્છમાં કોઈ પણ માણસ ફરવા આવે, એ ખાવડા જાય કે ગમે જાય, એને ફરજિયાત રોડ ટુ હેવન થઈને આ બીજો રોડ ટુ હેવન બન્યો. ખડીર થઈને નીકળવું જ પડે. અને ધોળાવીરા પણ યુનેસ્કો સાઇટ જે જાહેર થઈ છે આપણી ભારત સરકાર નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા 300 કરોડ જેટલી ગ્રાન્ટની પણ એમાં જાહેરાત થઈ છે. તો ખડીરનું પર્યટન પણ ખૂબ વધવાનું છે. હવે ખડીરનો એમ કહેવાય કે જમાનો આવ્યો છે. દર્શક મિત્રો, આપણે હમણાં જે જોયું કે ખડીર પંથકના લોકોની અંદર જે છે એ ખુશી જોવા મળી હતી, જેનું કારણ જે છે એક આ એકલ બાંભણકાનો જે રોડ જે છે, કેમેરામેનને હું રિક્વેસ્ટ કરીશ કે આ એકલ બાંભણકાનો જે રોડ છે હાલમાં કામગીરી ચાલુ છે એ બતાવે. આપણે અત્યારે ઉપસ્થિત છીએ અહીંયા કને રણની અંદર વચ્ચોવચ્ચ ઉપસ્થિત છીએ, જ્યાં આપણી સાથે જે પર્યટક મિત્રો પણ જે છે એ ઉપસ્થિત છે. એમની સાથે પણ આપણે વાત કરશું અને જાણશું કે એમને જે છે આ રોડ જે આપણે નજીક થઈ ગયું છે ધોળાવીરા અત્યારે હાલની અંદર, તો એને લઈને એમનામાં શું ખુશીની લાગણી છે કે એમનું શું કહેવું છે આ બાબતે? સલોની આદોઈથી આવી છું. તો અમે લોકો પહેલાં ફરીને જતા હતા, હવે આ ફરીને નહીં આવી, અહીંયાથી ડાયરેક્ટલી આવે છે અને હું મારા ફ્રેન્ડ્સને ને બધાને લાવી છું. તો આ બહુ સારું રસ્તું બની ગયું છે ને ફટાફટ બધું બધા जगह पर पहुंची जाइए छे. इधर पहले 5 से 6 घंटा लगता था हमको पूरा ट्रैवल करने में, अभी हमको 1 से 1.5 घंटे में हम पूरा कवर कर लेते हैं. तो बहुत अच्छा बना है ये पूरा, जो भी पुल जिन्होंने बनाया तो बहुत अच्छा बना है. अभी चालू है, ये बन रहा है, अभी पूरा बना तो नहीं है लेकिन अभी नहीं भी बन रोड रहा है, बनेगा. अच्छा रोड है. नहीं, अगर ये रोड बन गया तो और भी टाइम बचेगा, क्योंकि ये थोड़ा रोड अंडर डेवलप्ड है, थोड़ा रुकना पड़ता है, ब्रेक मारना पड़ता है. जब ये पूरा रोड बन जाएगा तो बहुत टाइम बचेगा. अभी So आप very- क्या देखने के लिए इधर आए? अभी हम जा रहे हैं वाइट रन धोलावीरा जा रहे हैं, हम धोलावीरा जा रहे हैं. और आप रोड टू कहाँ से हेवन जा रहे हैं. हम आए मुंबई से आए. क्या क्या देखने के लिए इधर आए? रोड टू हेवन, फिर रणोत्सव, धोलावीरा गांव, कल्चरल एक्टिविटी और सब देखेंगे. ये कट- रास्ता जो है बहुत शॉर्ट हो गया है अभी. हाँ पहले जो आता था वो रापर से आता था 160 हाँ, किलोमीटर, हाँ. ये अभी बहुत शॉर्ट हो गया है. हाँ, तो इससे पर्यटकों को क्या फायदा मिलेगा? बहुत डिस्टेंस कम हो जाएगा ना ट्रैवल करने के लिए, और रोड भी अच्छा बनेगा ही, क्योंकि अभी नई गवर्नमेंट है, रोड अच्छा बनाएगी. अब अभी इधर का आपको नज़ारा कैसा लगा? बहुत अच्छा लगा है. एक तरफ पानी, एक तरफ मट्टी. તો દર્શક મિત્રો, આ હતા પર્યટક મિત્રો જેમને જે છે આ નજારો જે છે એક ખૂબ જ સારો લાગે છે, જેના કારણે પર્યટક મિત્રો જે છે અહીંયા કને ધોળાવીરા જે છે એ જોવા માટે આવતા હોય છે. ઓલરેડી આપણા જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે છે વડાપ્રધાન, એમને જે છે એક ધોળાવીરાને વિશ્વ ધરોહર તરીકે જાહેર કર્યું છે, જેના કારણે જે છે આ ડિસ્ટન્સ જે છે એ ખૂબ જ ઓછું થઈ ગયું છે, જેના કારણે પર્યટકોને જે છે આવવા જવામાં ખૂબ જ. કેમેરામેન બાબુ આહિર સાથે હું સૂરજ લુહાર, મા ન્યૂઝ. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા, જેમ ચોબારી કેનાલનું કામ અટક્યું હતું એવી જ રીતે આ પણ એનઓસીનું કામ અટકલ પડ્યો હતો. પછી ચોબારીની એનઓસી મળી ગઈ એટલે તરત જ ભાઈ હવે આપણે આને પણ પાછળ એનઓસી માટે પ્રક્રિયા કરીએ. પછી એના માટે આપણા ધારાસભ્ય વિરેન્દ્રભાઈ તેથી માંડવી મુદ્રાના ધારાસભ્ય હતા, તેથી પણ એમને પણ ભલામણ કરી અને અહીંયાથી દરખાસ્ત ગઈ, એના માટે મહેનત કરી એટલે એનઓસી સમય મળી ગઈ. અરજણભાઈ, વિનોદભાઈ બધા ત્યાં દિલ્હીથી અમે બધા સાથે રહી અને ત્યાં નરેન્દ્રભાઈએ કીધું એટલે એનઓસી આપણી આ રોડની મળી ગઈ. મળ્યા પછી પણ સમય એટલા માટે લાગ્યો કે મળ્યા પછી એ લોકોએ એનઓસી એવા શરતથી આપી કે ભાઈ તમે અભયારણ્યમાં રોડ અમે આપીએ પણ અમારા સિસ્ટમથી તમે એસ્ટિમેટ બનાવીને રોડ બનાવો તો પૈકી એ બનાવો. પણ એમણે જ્યારે એ સિસ્ટમ નાખી કે બધા આ રણની અંદર બધે નાલા નાખવાના, બોક્સ કન્વર્ટ નાખવાના અને એમાંથી જે પર્યાવરણ કે કોઈ પણ પશુ હોય એની અંદરથી અવર જવર કરી શકે એવી શરતથી એનઓસી આપી. એટલે આનું એસ્ટિમેટ ગયો 1.5
150 કરોડનું. હવે 150 કરોડની બજેટ ફાળવવા માટે સરકારને બજેટમાં લેવો પડે પહેલાં. હવે એ બજેટમાં લેવા માટે ઓછામાં ઓછા 2 થી 2 વર્ષ નીકળી ગયા કે ભાઈ આજે 150 કરોડનું બજેટ થાય છે તો સરકારને પણ એમ કે ભાઈ આજે 150 કરોડ રૂપિયા ફાળવવા, ત્યાં વસ્તી શું છે એ બધું ધ્યાનમાં રાખી કે ભાઈ આજે વસ્તી છે, ત્યાં બોર્ડર વિસ્તાર છે અને 150 કરોડ રૂપિયા પણ ફાળવવા જોઈએ. પણ એના માટે મથામણ કરતે કરતે પછી જોગોનો જોગ આપણા ધારાસભ્ય વિરેન્દ્રસિંહભાઈ રાપર આવી ગયા. એટલે પછી એમણે ખેંચીને કીધું કે ભાઈ આ મારો વિસ્તાર છે અને તમારે આ બજેટમાં ગમે એમ કરીને 150 કરોડ ફાળવીને આ મને રોડ જોઈએ. ખૂબ એમનો આભાર માનવો જોઈએ, કારણ કે એમના કહેવાથી કે ભાઈ આજે 150 કરોડ મારો વિસ્તાર છે તમે આપો એમ કરીને સરકારે આપ્યો, તો એમનો પણ ખૂબ ખૂબ આ વિસ્તાર બધો આભાર માને. અમારે ચોબારી છે, ખડીર છે અને તમામ, અને ખૂબ સરકારનો આભાર કે એક આજે 150 કરોડ રૂપિયા ફાળવા બજેટની અંદર એ બહુ મોટી વસ્તુ છે. અને આ રોડ આખો જે બનશે ત્યારે લોકો જોવા આવશે કઈ સિસ્ટમથી બનશે અને કેવો બનશે. જ્યારે અત્યારે આપણો આ રોડ બન્યો છે ને ગડોલી સાંતરપુરનો રોડ, એ જ ટાઈપનો આ રોડ બનશે અને લોકો વિદેશમાંથી જોવા આવશે એવો આનો સુંદરીય રોડ નજારો દેખાશે. આ રોડ બનતાની સાથે જે છે ખડીરના લોકોને શું ફાયદો? આ રોડ બનવાથી ઘણી વર્ષોથી આપણા ભચાઉ તાલુકાનો એક ભાગ છે. ખેડૂતો હોય, તાલુકા મથકે મામલતદાર મથકે ઘણા બધા એને કામ હોતા હોય તો તેને તાલુકા મથકે આવવા માટે લગભગ 160 કિલોમીટર સુધી આવવું પડતું હતું, ફરીને આવવું પડતું રાપરથી, અને હવે સીધો માત્ર 60 કિલોમીટરમાં તાલુકા મથકે પહોંચી શકે. આ રોડ જે છે ઘણા સમયની માંગ હતી ખડીરના લોકોની. આ રોડની માંગ તો ઘણા વર્ષો પહેલાંની હતી, પણ અગાઉની સરકારે, જેને કોઈ આથી રસ નહોતો કે ખડીર જુદો હોય તો ભલે, વાગડ જુદો હોય તો ભલે, ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી. ભારતીય જનતા પાર્ટીની એક નીતિ છે કે સૌનો સાથ સૌનો વિકાસ, આપણે સૌને સાથે કરવા. એમાંય ઘણી વખત અમારો વિસ્તાર જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય તો આ વિસ્તારનો ધારાસભ્ય કોંગ્રેસનો હોય, 2-5 વર્ષ એમ પણ બગડતા હોય. જ્યારે વિરેન્દ્રસિંહજીને પાર્ટી ટિકિટ આપી અને આ વિસ્તારના આવા અનેક વર્ષોના કામો અટકેલા પડ્યા હતા, એ એમની તાકાતથી, એમની આવડતથી આ બધાય કામ પૂર્ણ કરવાને આ રહેશે. લગભગ મને લાગે છે એમને 5 વર્ષ પૂર્ણ થશે ત્યાં સુધી કોઈ પણ આ વિસ્તારના એવા જૂના અટકેલા કામ બાકી નહીં હોય. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.